કહેવાય છે કે માતા પ્રથમ શિક્ષક છે, પરંતુ પિતા પણ એટલા જ ભાગીદાર છે. અને સ્કૂલના શિક્ષક તો એના પછીની કેટેગરીમાં આવે. એટલે બાળકની ભૂલ પાછળ સ્કૂલના શિક્ષક જ જવાબદાર છે એવું કોણે કહ્યું? આ તો પોતાના માથેથી દોષનો ટોપલો હળવો કરવા માટેનું બહાનું થઈ ગયું. મને યાદ છે કે મારા પપ્પા નાનપણમાં કોઈ પણ ભૂલ થાય એ બાબતે મને મારતા. કદાચ સામેવાળાની ભૂલ હોય તો પણ મને માર પડે. એ સમયે પપ્પા ઉપર ખૂબ ગુસ્સો આવતો. પછી ધીમે ધીમે સમજાયું કે એ માર પાછળ કે પછી એ ટકોર પાછળ આપણું જ હિત હતું. આ ટકોર થવાની બંધ થાય, કાં તો બાળકોને પંપાળવાનું અને એમની જીદ પૂરી કરવાની શરૂ થાય, ત્યારે બાળક ખતરામાં જાય. અચ્છા, બીજી વાત, ફક્ત ટકોર જ કરવી કાફી નથી. સારા કામોમાં પ્રોત્સાહન અને એની સાથે સાથે એના મિત્ર વર્તુળ સાથે પોતાની મિત્રતા. પછી જોજો, ના તો બાળક ગેરમાર્ગે જશે અને ના તો એમના મિત્રો.